ક્યારેક છે ને સાવ સામાન્ય લાગતી વસ્તુઓમાં પણ બહુ ઊંડી અને અસાધારણ વાર્તાઓ છુપાયેલી હોય છે. આજે આપણે એવું જ કંઈક જોવાના છીએ. આપણી સામે છે ગુજરાતની એક શાળાનું આમંત્રણપત્ર. દેખાવમાં સાવ સાદું, પણ એની અંદર સમુદાય, ઉત્સવ અને ગૌરવની એક આખી દુનિયા સમાયેલી છે. આ શબ્દો પર ધ્યાન આપો. ભાવભર્યું આમંત્રણ. આ ખાલી શબ્દો નથી, ખરું ને? આમાં એક આખી લાગણી છે, જાણે કોઈ ખરેખર હૃદયથી બોલાવી રહ્યું હોય. બસ આટલા શબ્દો જ આખા પત્રનો સૂર નક્કી કરી દે છે. એકદમ ઉષ્માભર્યો, પોતાપણાનો અહેસાસ કરાવતો. તો ચાલો હવે આ ભાવભર્યા આમંત્રણને જરા ઊંડાણથી સમજીએ. એક પછી એક એની પડતો ખોલીએ અને જોઈએ કે એમાંથી આપણને શું શું જાણવા મળે છે. સારું, તો આ આમંત્રણ છે જાડેશ્વર પારડી પ્રાથમિક શાળાનું અને કાર્યક્રમ છે ભારતનો 77મો પ્રજાસત્તાક દિન. બરાબર, એકદમ સીધી અને સરળ વાત. કોણ, શું, ક્યાં, બધું સ્પષ્ટ છે. પણ શું વાત આટલી જ છે? ના, મને લાગે છે કે આનાથી પણ ઘણું વધારે કંઈક છે. ચાલો તપાસ કરીએ. તો મૂળભૂત વિગતો તો મળી ગઈ. હવે વાત કરીએ આ કાર્યક્રમના કેન્દ્રબિંદુની, એટલે કે પ્રજાસત્તાક દિન. આ દિવસ માત્ર સ્કૂલમાં રજાનો દિવસ નથી હોતો. આ એક એવો રાષ્ટ્રીય તહેવાર છે જેનું મહત્વ બહુ જ ઊંડું છે. અને આ આંકડા પર ખાસ ધ્યાન આપો. 77. આ ફક્ત એક નંબર નથી. એ આપણને યાદ અપાવે છે કે આ ઉજવણી પાછળ 7 દાયકા કરતાં પણ લાંબો ગૌરવશાળી ઇતિહાસ જોડાયેલો છે. ભારતની એક ગણતંત્ર તરીકેની આખી સફર આ એક આંકડામાં છુપાયેલી છે. પણ સવાલ એ થાય કે પ્રજાસત્તાક દિન આટલો ખાસ કેમ છે? કારણ કે આ એ દિવસ છે જ્યારે ભારત સાચા અર્થમાં પોતાના ભાગ્યનું સ્વામી બન્યું. 26 જાન્યુઆરી 1950. એ તારીખ જ્યારે આપણું બંધારણ લાગુ થયું. એ બંધારણ જેણે આપણને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને લોકતાંત્રિક ગણરાજ્ય બનાવ્યા. એમ કહી શકાય કે આ આપણી રાષ્ટ્રીય ઓળખનો પાયાનો પથ્થર છે. તો આટલા મોટા દિવસને આ શાળા કઈ રીતે ઉજવી રહી છે? એમણે શું શું આયોજન કર્યું છે? ચાલો એમના કાર્યક્રમની યાદી પર એક નજર કરીએ. એનાથી ઘણું બધું સમજાશે. અહીંયા જુઓ, આ લિસ્ટ બહુ રસપ્રદ છે. એક તરફ છે ધ્વજવંદન, જે એક રાષ્ટ્રીય વિધિ છે. અને બીજી તરફ શું છે? દાતાઓનું સન્માન, વાલી સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમો. આ બધું શું બતાવે છે? એ બતાવે છે કે કેવી રીતે એક રાષ્ટ્રીય તહેવારને સ્થાનિક સમુદાય સાથે જોડી દેવાયો છે. ખરેખર રાષ્ટ્રીયતા અને સામાજિકતાનો બહુ સરસ સંગમ છે આ. અને હા, આ વિગત પણ નોટ કરવા જેવી છે. બરાબર સવારે 8:15 આ જે ચોક્કસ સમય આપ્યો છે ને, એના પરથી જ ખબર પડે છે કે આ કાર્યક્રમને કેટલી ગંભીરતા અને શિસ્ત સાથે લેવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય મેળાવડો નથી, પણ એકદમ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ ઉજવણી છે. ચાલો, કાર્યક્રમની વાત તો થઈ ગઈ, પણ આ બધું આયોજન કોણ કરી રહ્યું છે? હવે એ લોકોની વાત કરીએ જ્યાં આમંત્રણ પાછળ છે. અહીં આપણને શાળાનું એક માનવીય પાસું જોવા મળશે. જુઓ, આ આમંત્રણ કોઈ એક વ્યક્તિ તરફથી નથી. એમાં આચાર્ય છે, આખો શાળા પરિવાર છે, દાતાઓ છે અને શાળા વ્યવસ્થાપન સમિતિ પણ છે. આ શું દર્શાવે છે? એ જ કે આખી શાળા એક ટીમ તરીકે, એક પરિવાર તરીકે કામ કરે છે. દરેકનો સાથ છે. અને આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે શિક્ષણ ખાલી ચોપડીઓ કે ક્લાસરૂમ પૂરતું સીમિત નથી. એ તો સંબંધો અને સમુદાયથી બને છે. તો આ આખા વિશ્લેષણ પછી શું સમજાયું? શું આ માત્ર એક કાગળનો ટુકડો છે જે એક કાર્યક્રમની માહિતી આપે છે? કે પછી એનાથી પણ કંઈક વિશેષ છે? મુખ્ય વાત એ છે કે આ નાનકડા આમંત્રણપત્રમાંથી આપણને એક બહુ મોટું ચિત્ર જોવા મળે છે. આપણને સમજાય છે કે રાષ્ટ્રભક્તિ કોઈ મોટા શહેરો પૂરતી સીમિત નથી. એ તો એક નાના ગામની શાળામાં પણ એટલી જ જીવંત હોય છે. શાળાઓ કેવી રીતે આખા સમુદાયનું હૃદય બની શકે છે એ પણ દેખાય છે. અને સૌથી મહત્વની વાત, કાગળનો એક સાધારણ ટુકડો પણ આપણને શિક્ષણ, નાગરિકતા અને સમુદાય વિશે કેટલી મોટી વાત કહી શકે છે. અને આ બધું આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે. આપણી આસપાસ રહેલા આવા સાદા દસ્તાવેજો, કોઈ જૂની રસીદ હોય, કોઈ પત્ર હોય કે પછી કોઈ સામાન્ય નોટિસ, એ આપણા સમાજ અને સમુદાય વિશે શું કહેતા હશે? હવે પછી જ્યારે આવી કોઈ વસ્તુ હાથમાં આવે તો એક ક્ષણ રોકાઈને વિચારજો. કદાચ એમાંથી પણ કોઈ રસપ્રદ વાર્તા મળી જાય.